મિત્રો, ધોરણ 3 થી લઈ અને 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર થઈ ગયો છે. આ ઓફિશિયલ પરિપત્ર છે. તમે જોઈ શકો છો 9 સપ્ટેમ્બર 2024ના પરિપત્ર થયેલો છે. એનો વિષય છે કે પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 8ના પ્રથમ સત્રાંત પરીક્ષા બાબતે. તો જેની અંદર તમે જોઈ શકો છો કે પ્રથમ પરીક્ષા જે શરૂઆત છે એ ક્યારે થવાની છે, તો 17/10/2024થી લઈ અને 25/10/2024 દરમિયાન પ્રથમ સત્રાંત પરીક્ષા તમારી યોજવાની છે. અને આખા રાજ્યની અંદર એક જ જેવા પેપર આવે એ માટેનું સમગ્ર આયોજન કરવામાં આવશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ સત્રાંત પરીક્ષાના કસોટીના પ્રશ્નપત્રો ધોરણવાર અને વિષયવાર નીચે મુજબની તારીખે લેવાના રહેશે. અને એનો અભ્યાસક્રમ જે છે એ પણ જૂનથી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ તમારે પૂછાવાનો છે. અને દરેક વિષયની અંદર આ રીતે તૈયારી કરવાની છે. અને હવે આપણે જોઈએ કે ટાઈમ ટેબલ કઈ રીતે છે, કયા દિવસે કયું પેપર છે. તો અહીંયા તમે જોઈ શકો છો 17/10/2024ને ગુરુવારના 3 થી 5ની અંદર ગુજરાતીનું પેપર છે. અને એનો સમય છે 11 થી 1 વાગ્યા સુધી અને 40 ગુણનું પેપર રહેશે. જ્યારે 17/10/2024ને ગુરુવારના ધોરણ 6 થી 8ની અંદર પણ ગુજરાતીનું પેપર છે. અને એનો સમય છે બપોરે 2 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી છે. અને 80 ગુણનું પેપર આવશે. એવી રીતે 18 તારીખે તમે જુઓ તો 3 થી 5માં અંગ્રેજીનું છે અને 6 થી 8માં પણ અંગ્રેજીનું છે. સમય 3 થી 5માં સવારનો છે અને 6 થી 8માં બપોરનો સમય રહેશે. બરાબર. પછી 19 તારીખને શનિવારના છે, એમાં ધોરણ 6 થી 8નું જ પેપર છે, 3 થી 5નું પેપર નથી. અને 6 થી 8નું સામાજિક જ્ઞાનનું પેપર છે, એનો સમય સવારનો છે, એટલે કે 8 થી 11નો છે. એના પછી 21 તારીખની વાત કરીએ તો સોમવારના ધોરણ 3 થી 5ની અંદર હિન્દીનું છે અને ધોરણ 6 થી 8ની અંદર પણ હિન્દીનું છે 21 તારીખે. એની પછી આપણે જોઈએ 22 તારીખની મંગળવાર, તો ધોરણ 3 થી 5માં પર્યાવરણનું પેપર છે, એનો સમય 11 થી 1 છે, 40 ગુણ. ધોરણ 6 થી 8ની અંદર વિજ્ઞાનનું પેપર છે અને એનો સમય છે એ 2 થી 5. પછી 23 તારીખના બુધવારના ધોરણ 3 થી 5માં ગણિત છે અને ધોરણ 6 થી 8માં પણ ગણિત છે. એના પછી 24 તારીખની વાત કરીએ તો 24 તારીખના ધોરણ 6 થી 8માં સંસ્કૃત છે અને એનો સમય છે 11 થી 1. બરાબર. પેપર છે એમાં 3 થી 5ના પેપર પૂરા થયેલા છે. પછી ધોરણ 25 તારીખના 25/10/2024 શુક્રવારના ધોરણ 3 થી 5માં બીજી ભાષાના પેપર છે. એ પ્રથમ ભાષાના જે અન્ય માધ્યમવાળાના છે. અને એવી રીતે 25 તારીખના અન્ય, એટલે કે આપણે 24 તારીખની તમારી પરીક્ષા પૂરી થઈ જશે. આ સંપૂર્ણ ટાઈમ ટેબલ પ્રમાણે તમારી પરીક્ષા લેવાશે.